હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, અને એમાં આપણે અત્યારે સ્વાધ્યાયના દાખલાઓ જોઈ રહ્યા છીએ કે જેમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે 5.14 નંબરના દાખલા સુધી ગણતરી કરેલી છે. અને આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાયના 5.15માં નંબરના દાખલાની સાથે. નિયમ તમને બધાને ખબર છે, ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે, લખવા માટે એક બુક હોવી જોઈએ, પેન હોવી જોઈએ, કેલ્ક્યુલેટર હોવું જોઈએ, આટલી વસ્તુ. અને સાથે સાથે લોગ બુક, લોગ ટેબલ જે પણ હોય તમારી પાસે જોવા માટે એ સાથે રાખો તો વધારે અનુકૂળ આવશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર સ્વાધ્યાયના 5.15માં નંબરના પ્રશ્નની સાથે. ચાલો શરૂ કરીએ જ્યાં સ્વાધ્યાય 5.15. ચાલો પ્રશ્ન વાંચીએ અને આગળ કરીએ. ચાલો શું કહે છે જો, 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો કેપિટલ A અને કેપિટલ B ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલા છે. કેપિટલ F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ પહેલું કેપિટલ A પર, બીજું કેપિટલ B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે, તો દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે? ચાલો હવે જે ડેટા આપેલો છે એ પહેલા આપણે લખી નાખીએ. આપણી પાસે બે અલગ અલગ દળના પદાર્થો છે, એક A છે અને એક B છે. ઓકે, તો ધારો કે M1 છે એ 10 કિલોગ્રામ છે, ઈ બ્લોક A નું દળ છે. M2 છે એ 20 કિલોગ્રામ છે, આ બ્લોક B નું દળ છે. અને સમક્ષિતિજ લીસી સપાટી, જ્યારે લીસી શબ્દ આવે એનો મતલબ એમ કે તમારે ઘર્ષણ બળને ધ્યાનમાં લેવાનું નથી. લીસી શબ્દ આવે એટલે ઘર્ષણ બળને ધ્યાનમાં લેવાનું નથી. ઓકે, પછી હલકી દોરી. હલકી શબ્દ જ્યારે પણ આવે ત્યારે એના દળને ધ્યાનમાં લેવાનું નથી. હલકી શબ્દ જ્યારે પણ આવશે ત્યારે એના દળને ધ્યાનમાં લેવાનું નથી. તો હવે સૌથી પહેલા આપણે એક કામ કરીએ, આકૃતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે એક સમક્ષિતિજ સપાટી આપણે લઈ લઈએ. આ સમક્ષિતિજ સપાટી ઉપર બે અલગ અલગ બ્લોક દર્શાવી દઈએ. આ છે બ્લોક M1, આનું દળ ઓછું છે. આ થોડોક જાડો બનાવીએ, આનું દળ વધારે છે એટલા માટે. અને આ બેને એક હલકી દોરી આ રીતે લટકાવેલા છે, બાંધેલા છે હલકી દોરીની સાથે. હવે આના ઉપર સમક્ષિતિજ દિશામાં દોરીની જ દિશામાં એટલે આ તરફ અથવા આ તરફ બ્લોક M1 ઉપર આ A બ્લોક છે, બ્લોક નંબર A, આ છે બ્લોક નંબર B. હવે આના ઉપર કાં તો આ તરફ બળ લાગે છે. સૌથી પહેલું આપણને બ્લોક A માટે કીધું છે, તો આપણે ગણતરી એ બ્લોક A માટે કરશું. હવે જો બળ કઈ રીતે લાગશે, આ દોરીની દિશામાં એટલે આમ, દોરીને સમાંતર. હવે દોરીને સમાંતર હશે એટલે ખૂણો થીટા બરાબર કેટલો થશે? 0 ડિગ્રી. એટલે દોરી અને આ બળ બંને એક જ તરફ હશે, આ રીતે. બે વચ્ચેનો એંગલ ખૂણો થશે 0 ડિગ્રી. અને બળ આપણને આપેલું છે F. કેટલું આપ્યું છે? F બરાબર 600 ન્યૂટન આપ્યું છે. કેટલું આપ્યું છે? 600 ન્યૂટન. તો જ્યારે લીસી સપાટી ઉપર તમે કોઈ દળ ઉપર બળ લગાવો અને જો ઘર્ષણ બળ ન લાગે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે એ વજન અથવા દળ છે એ કેવી ગતિ શરૂ કરે છે? પ્રવેગિત ગતિ શરૂ કરશે. ઓકે, તો અહીંયા આગળ આ બંને દળો આ બળના લીધે પ્રવેગિત ગતિ શરૂ કરશે. તો હું અહીંયા લખી શકું કે અહીં બંને દળો પર બળ F લગાડતા તેઓ પ્રવેગિત ગતિ શરૂ કરે છે. તેથી પ્રવેગ બરાબર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ યાદ કરો, F બરાબર માં. શું યાદ રાખવાનું? F બરાબર માં, દળ ગુણ્યા પ્રવેગ. તો પ્રવેગ A બરાબર શું થઈ જાય? F ના છેદમાં m. તો પ્રવેગ બરાબર F ના છેદમાં m. અહીંયા આગળ F છે એ બાહ્ય બળ છે અને m છે એ કુલ દળ છે, યાદ રાખજો. તો આ F કુલ દળ એટલે બે દળનો સરવાળો m1 m2 બરાબર F કેટલા છે? 600 ન્યૂટન ના છેદમાં m1 m2 10 20. તેથી A બરાબર 600 ના છેદમાં 20 ને 10 30, મીંડું મીંડું કેન્સલ, 3 દુ 6. કેટલા આવ્યા? 20 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. ખ્યાલ આવ્યો? ઓકે,
તો અહીંયા આગળ આ દાખલાની ગણતરીમાં પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? 20 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ આવશે, કોઈ પણ બાજુનું આપણે લેતા હોય. ચાલો હવે આ તો તમને ખાલી યાદ કરાવવા માટે લખેલું છે એટલે આને જવા દઉં છું. ચાલો હવે આપણે વન બાય વન એક પછી એક કિસ્સો જોવાના છીએ. તો પહેલી વસ્તુ સમજો કે આ દિશામાં બળ લાગે એટલે પહેલો કિસ્સો આપણે આકૃતિ અહીંયા બનાવશું. હવે આનામાં તણાવ ઉત્પન્ન થાય ને, ધારો કે તમે આ બાજુ બળ વધારે છે એટલે તણાવ કેટલું ઉત્પન્ન થાય? T જેટલું તણાવ ઉત્પન્ન થાય. અહીંયા આગળ બે બાજુના તણાવ સરખા જ હોય કારણ કે એક જ દિશામાં તમે બળ લગાવો છો, બે બ્લોક એક દોરી સાથે જોડાયેલા છે તો દોરીમાં તણાવ સરખું અને વિરુદ્ધ દિશાનું જ હોય, તમને ખબર છે. તો આપણે અત્યારે પહેલા કિસ્સા માટે T ધારીએ છીએ અને પહેલા કિસ્સામાં બળ છે એ ડાબી તરફ લાગે છે. આકૃતિ આને ધ્યાનમાં લેશું. પહેલા કિસ્સામાં બળ છે એ કઈ બાજુ લાગે છે? ડાબી તરફ. પ્રવેગિત ગતિ કઈ બાજુ કરશે? ડાબી તરફ. આપણે પહેલા બ્લોક A માં ઉત્પન્ન થતો તણાવ ગોતવાનો છે. તો બ્લોક A માં ઉત્પન્ન થતો તણાવ T હોય તો હવે આપણે શું કરશું? તો કે આપણને ખબર છે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે સ્ટેપ ફોલો કરવાના છે. એમાં સૌથી પહેલા આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવશું. શું બનાવશું? ફ્રી બોડી ડાયાગ્રામ. તો ફ્રી બોડી ડાયાગ્રામમાં દળને ટપકા વડે દર્શાવો. પહેલું દળ છે M1, બ્લોકનું નામ છે A. ડાબી બાજુ કયું બળ લાગે છે? તો કે F જેટલું. અને જમણી બાજુ કયું બળ લાગશે? તો કે તણાવ બળ T. અને બ્લોક કઈ દિશામાં પ્રવેગિત ગતિ કરે છે? તો કે ડાબી બાજુ. તો પ્રવેગ આ બાજુ આવશે. તો બ્લોક A માં ઉત્પન્ન થતો તણાવ કેપિટલ T હોય તો આને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ, FBD. ફ્રી બોડી ડાયાગ્રામ. હવે તમે કહી શકો કે હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F બરાબર માથે કઈ બાજુ બ્લોક ગતિ કરે છે? ડાબી તરફ. તો ડાબી તરફ ગતિ કરે છે બ્લોકનું દળ શું છે? તો કે M1. તો F બરાબર માં પ્રમાણે M1 ઇન્ટુ પ્રવેગ A બરાબર, ધ્યાન આપજો, આ એના ઉપર લાગતું ચોખ્ખું બળ આટલું થશે, M1 ઇન્ટુ A જેટલું. હવે એક બળ છે એ ડાબી તરફ છે તો ડાબી તરફનું બળ છે F માઈનસ જમણી તરફનું બળ છે T. આ બે બળોની બાદબાકી કોના બરાબર થાય? M1 ઇન્ટુ A જેટલી થશે. ખ્યાલ આવી ગયો? કારણ કે ગતિ કઈ બાજુ થાય છે? ડાબી તરફ. તો ડાબી તરફનું બળ વધારે હોય, જમણી તરફનું બળ ઓછું હોય. જમણી તરફ તણાવ બળ છે, ડાબી તરફ બાહ્ય બળ F છે. હવે આપણે ગોતવાનું છે તણાવ. તો તણાવ T ને કરતા બનાવીએ તો T બરાબર F માઈનસ શું થઈ જશે? M1 ઇન્ટુ A. આ 600 ન્યૂટન છે માઈનસ M1 કેટલું છે? તો કે 10 કિલોગ્રામ ઇન્ટુ પ્રવેગ કેટલો લેવા આપણે? તો કે 20. તો 600 માઈનસ 200 બરાબર 400 ન્યૂટન નું તણાવ બળ બ્લોક A ઉપર લાગશે. ખ્યાલ આવી ગયો? બ્લોક A માટે ગણતરી પૂરી. હવે વાર્તા કરવાની છે બીજા બ્લોક માટે. તો બ્લોક B માં ઉત્પન્ન થતો તણાવ, તો એના માટે આકૃતિ પાછી અલગથી બનાવવી પડશે. જો ફરીથી આ જ રીતે આ બ્લોક A સોરી દળ M1 લીધું છે ને, આ M1, આ A બ્લોક આ થોડોક મોટો રાખી દઈ, આ M2 દળ, આ બ્લોક B, આ દોરીની દિશામાં એટલે આ તરફ લાગશે હવે બળ F. તણાવ ઉત્પન્ન થશે આ તરફ. આમાં T નામ આપી દીધું છે તો અહીંયા આપણે કંઈક અલગ આપીએ, T ડેશ નામ આપી દઈએ તો અહીંયા પણ T ડેશ જ ઉત્પન્ન થાય. અને આ ઘર્ષણ રહિત સપાટી છે. ઓકે, હવે આમાં ગણતરીમાં આ જ રીતે લખવાનું. બ્લોક B માં ઉત્પન્ન થતો તણાવ T ડેશ હોય તો બ્લોક B માં ઉત્પન્ન થતો તણાવ T ડેશ હોય તો આપણે શું બનાવશું? ફ્રી બોડી ડાયાગ્રામ. તો દળ M2 માટે ટપકું લેવાનું. દળ છે M2, બ્લોકનું નામ છે B, જમણી બાજુ બળ લાગે છે F જેટલું, ડાબી બાજુ ઉત્પન્ન થાય છે તણાવ બળ કેટલું? T ડેશ જેટલું. આને પ્રવેગ કઈ બાજુ આવશે? બ્લોક હવે કઈ બાજુ ગતિ કરશે? જમણી તરફ. કેટલા પ્રવેગથી? A જેટલા પ્રવેગથી ગતિ કરશે. પ્રવેગ તો આટલો જ રહેશે 20 જેટલો. આને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ. પછી તો કે આ જ વસ્તુ હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી કેટલું બળ લાગે? F બરાબર માં દળ કેટલું છે? M2, પ્રવેગ છે A બરાબર જમણી બાજુનું બળ વધારે છે F માઈનસ ડાબી બાજુનું ઓછું છે તણાવ T ડેશ. ઓકે, હવે મારે તણાવ ગોતવાનો છે એટલે T ડેશ ને કરતા બનાવો
તો આ ડાબી બાજુ લઈ લો અને જમણી બાજુ એટલે F માઇનસ m2 ઇન્ટુ a થઈ જશે. F છે 600 ન્યૂટન માઇનસ m2 કેટલા છે 20 કિલોગ્રામ ગુણ્યા પ્રવેગ કેટલો છે તો કે 20 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ 2 દુ 4 એટલે 600 માઇનસ 400 બરાબર 200 ન્યૂટન જેટલું તણાવ બળ ઉત્પન્ન થશે. તો A નંબરના બ્લોકમાં કેટલું તણાવ ઉત્પન્ન થશે 400 ન્યૂટન. B નંબરના બ્લોકમાં જ્યારે ખેંચશું આપણે ત્યારે કેટલું બળ ઉત્પન્ન થશે તણાવ તો કે 200 ન્યૂટન જેટલું તણાવ બળ ઉત્પન્ન થશે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો લખી નાખો ફટાફટ, વિડિયો પોઝ કરીને ઉતારી નાખો અને હવે આપણે જોશું આના પછીનો દાખલો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું સ્વાધ્યાયનો 5.16 નંબરનો પ્રશ્ન. 5.16 હાલો શું કહે છે રકમ બાજુ ફટાફટ. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી એટલે અતન્ય શબ્દ યાદ છે ને, અતન્ય ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં આવે, દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. હવે પહેલા તો આપેલી પરિસ્થિતિ છે અને તમને આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું તો જ તમને ખ્યાલ આવશે. ધારો કે આ રીતની એક ગરગડી છે. આ શું છે તો કે ગરગડી છે. ગરગડીમાંથી એક દોરી પસાર કરીએ છીએ અને દોરીમાં બે છેડે આપણે વજન લટકાવીએ છીએ, એક 12 અને એક 8 નું. હાલો આ ઘર્ષણ રહિત ગરગડી છે. અહીંયા આવે છે એક વજન, આ નીચું રાખીએ થોડુંક, આ થોડુંક ઊંચું રાખીએ. કેમ આવું કેમ કર્યું? કારણ કે આ વજન વધારે રાખવાનું છે આપણે. આ વજન છે એ કેટલું છે તો 12 કિલોગ્રામ નું છે ને, એક 8 નું ને એક 12 નું. તો આ છે 12 કિલોગ્રામ વજન, સોરી દળવાળું વજન નહીં, દળ સોરી. અહીંયા આગળ આ દળ છે એ કેટલું છે 8 કિલોગ્રામ નું દળ છે. વજન નહીં કહેવાનું, દળ. અને આ કેવી છે તો કે આ છે ઘર્ષણ રહિત ગરગડી. ઓકે, હાલો હવે તમને કોમન સેન્સ થી શું ખબર પડે? તો કે વધારે દળ હોય ઈ નીચે જાય ને અને ઓછા દળ વાળો પદાર્થ છે એ ઉપર જશે. અને આ ઘર્ષણ રહિત ગરગડી છે એટલે આ નીચે આવશે, આ ઉપર જશે. આ દોરી અતન્ય છે, તણાય નહીં એવી દોરી છે. એટલે ધારો કે હું તમને એમ કહું કે આ નીચે જવાનું શરૂ કરે તો અહીંયા તણાવ ઉત્પન્ન થાય T, તો આટલો ને આટલો તણાવ અહીંયા પણ ઉત્પન્ન થશે T ઉપર તરફ. ખ્યાલ આવ્યો? શું કામ એટલો ને એટલો તણાવ હોય? કારણ કે દોરી છે એ ખેંચી શકાય એવી નથી. એટલે આખી દોરીમાં બધી જગ્યાએ તણાવ સરખા જ હશે પણ વિરુદ્ધ દિશામાં. અહીંયા તમે જો આને સીધું કરી નાખો તો આ તણાવ છે એ આ તરફ છે, આનો તણાવ છે એ આ તરફ છે. આ 12 કિલોગ્રામ અને આપણને ખબર છે કે આ જે છે એ નીચે પડવાનું શરૂ કરશે. ખ્યાલ આવ્યો? આ જે છે એ નીચે ગતિ કરવાનું શરૂ કરશે અને આ બ્લોક જ્યારે નીચે ગતિ કરવાનું શરૂ કરે ત્યારે ધારો કે એનો પ્રવેગ કેટલો છે તો કે a જેટલો પ્રવેગ છે અને આનું દળ છે એ 12 કિલોગ્રામ છે. અને કોની અસર હેઠળ નીચે પડવાનું શરૂ કરશે તો કે એના વજન બળની હેઠળ. તો એનું વજન બળ છે એ કેટલું લાગશે નીચે તરફ તો કે mg જેટલું લાગશે. લાગે ને? આનું વજન બળ નીચે તરફ કેટલું લાગશે mg જેટલું. આ વધારે છે, દોરીનો તણાવ ઓછો છે, તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ 12 કિલોગ્રામ માટે વાપરશું અને પછી એ આપણે 8 કિલોગ્રામ માટે પણ વાપરશું. ખ્યાલ આવી ગયો તમને? તો પહેલા આપણે આટલા ભાગની ચર્ચા કરીએ. આને આપણે m2 દળ આપી દઈએ નામ, આને આપણે m1 દળ નામ આપી દઈએ, આ m2 આપી દઈએ. તો હું હવે અહીંયા ધ્યાન આપજો, શરૂઆત કરીએ છીએ. m2 દળ માટે FBD ફ્રી બોડી ડાયાગ્રામ બનાવતા. ચાલો ફટાફટ બનાવીએ. m2 દળ છે, આ m2 દળ ટપકાથી દર્શાવી દીધું. નીચે તરફ બળ કેટલું લાગે છે તો કે m2g નીચે લાગે છે. પ્રવેગ પણ કઈ દિશામાં છે તો કે નીચે તરફ છે. ઉપર તરફ શું લાગે છે તો કે ઉપર તરફ લાગે છે તણાવ બળ T. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી શું કહી શકાય કે ખરેખર બ્લોક ક્યાં જાય છે તો કે નીચે. એનું દળ કેટલું છે તો કે m2 જેટલું છે. તો કે તમે અહીંયા આગળ પ્રવેગ કેટલો છે? જો આ વજન બળ છે, આ વજન બળ છે, કન્ફ્યુઝ ન થતા, m2 * g વજન બળ છે.
આ પ્રવેગ છે સ્મોલ a, તો ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી F બરાબર માં, એટલે m2 a બરાબર નીચે તરફનું બળ વધારે છે એટલે W માઈનસ ઉપરનું ઓછું છે એટલે T. આવી રીતે લખું છું એટલે તમને કઈ વાંધો આવે નહીં. W બરાબર m2 g માઈનસ તણાવ બળ છે T, સો m2 a. હવે આમાં આપણને જેટલી ખબર છે એ બધું મૂકી દઈએ. તેથી m2 ની કિંમત ખબર છે ને, તો 12 છે. 12 a બરાબર આ 12 g એટલે ગુરુત્વ પ્રવેગ. આપણે આખા ચેપ્ટરમાં બધા સ્વાધ્યાયના દાખલામાં ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો? 10. રકમમાં લખીને આપ્યું છે માઈનસ t. તેથી 12a બરાબર 120 માઈનસ t. આને આપી દઈએ સમીકરણ નંબર 1. ચાલો આટલે સુધી ખ્યાલ આવી ગયો? બરાબર. તો m2 દળ માટે જે રીતે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો છો, તો જેટલો અતન્ય દોરી છે તો આમાં જેટલો પ્રવેગ નીચે તરફ હશે એટલો જ પ્રવેગ આમાં ક્યાં હોય? તો કે ઉપર તરફ. એક જ દોરી છે ને, બે અલગ અલગ થોડી છે. તો આમાં પ્રવેગ નીચે તરફ જેટલો હશે એટલો પ્રવેગ અહીંયા ક્યાં હશે? તો કે ઉપર તરફ હશે. આમાં વજન બળ તો નીચે જ લાગતું હશે ભાઈ. W બરાબર m1 g જેટલું વજન બળ ક્યાં લાગતું હશે? નીચે જ. આને આપણે વળી પાછું કન્ફ્યુઝ ન થાવ એટલે W2 નામ આપી દઈએ. કોઈ માથાકૂટ જ ન જોઈએ આપણે. આને W1 આપી દઈએ. હવે આના માટે આપણે FBD બનાવશું. m1 દળ માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવતા. ચાલો m1 દળ અહીંયા છે. ચાલો કઈ વાંધો નહીં, ટપકાથી દર્શાવવાનું. ઉપર તરફ તણાવ બળ લાગે છે T અને પ્રવેગ ઉપર તરફ છે A અને નીચે તરફ લાગે છે m1 g બરાબર W1. હાલો ઓકે, પ્રવેગ ઉપર તરફ છે, એરો કરવાનો છે. ચાલો કરી દઈએ. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી અહીંયા પણ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી ક્યાં કહેવાય? હવે દળ ક્યાં જાય છે? નીચે કે ઉપર? તો કે ઉપર. તો ચોખ્ખું બળ કેટલું થાય? F બરાબર માં જેટલું. દળ કેટલું છે? m1. પ્રવેગ કેટલો આવશે? a. એના બરાબર. હવે ઉપર તરફનું બળ વધારે છે ને એટલે T પહેલા આવશે. T વધારે છે તો જ ઉપર જાય ને. અને ઓછું કયું છે? તો કે W1. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો કે નહીં? હા. તો હવે આપણે અહીંયા લખીએ છીએ m1a = T minus W1 એટલે m1 g. હવે અહીંયા આપણને ખબર છે એ બધું લખી નાખો. 8a બરાબર તણાવ બળ T minus m1 એટલે 8 અને ગુણ્યા g એટલે 10 એટલે 8 દાણ 80 થઈ ગયા. તેથી 8a બરાબર T minus 80. આને આપી દો સમીકરણ નંબર 2. ચાલો હવે અહીંયા જો સમીકરણ 1 અને 2 નો ઉકેલ મેળવશો એટલે તણાવ બળ મળી જશે કે નહીં? ખ્યાલ આવે તમને? જો અહીંયા કાં તો પ્રવેગ મળે ને કાં તો તણાવ બળ મળે. આપણે શું ગોતવાનું છે? ચાલો આપણે જોઈ લઈએ શું ગોતવાનું છે. પ્રવેગ અને બે ગોતવાનું છે. જો તણાવ બળે ગોતવું છે અને પ્રવેગ, કાંઈ વાંધો નહીં. જો અહીંયા માઈનસ t છે, અહીંયા પ્લસ t છે, તો સૌથી પહેલા આપણે શું કરીએ? તો કે સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરતા. તો 12 વત્તા 8, 12 ને 8 કેટલા થાય? 20 બરાબર. આ 120 માઈનસ t વત્તા t માઈનસ 80. t કેન્સલ. 120 માંથી 8 જાય તો 8 ને 4 12, 40 આવ્યા. તો પ્રવેગ a બરાબર 40 ભાગ્યા 20, 0 0 ગયા, 2 દુ 4, 2 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. પ્રવેગ કેટલો મળશે? 2 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. આટલો પ્રવેગ મળશે. પછી શું જોઈએ છે? તણાવ જોઈએ છે ને. તણાવ માટે સમીકરણ 1 અથવા 2 કોઈ પણ એકમાં કિંમત મૂકી દેવાય, પ્રવેગની મળી જાય. હવે એકમાં મૂકી દઈએ. સમીકરણ 1 માં a બરાબર 2 મીટર પ્રતિ, અચ્છા અહીંયા ખાલી પણ એકમ લખો, કાંઈ વાંધો, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મૂકતા, અથવા a બરાબર 2 મૂકવાનું આમાં. તો જો 12 ગુણ્યા 2 બરાબર 120 માઈનસ t. t ને કરતા બનાવો. t બરાબર આ ઓલી બાજુ જવા દો. 120 માઈનસ 12 દુ 24 એટલે 120 માંથી 24 જાય, 20 ગયા એટલે 100 વધ્યા, 100 માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા? 96. અને તણાવ બળ છે એટલે એકમ આવશે બળનું ન્યૂટન. તેથી જો તણાવ આવી ગયું 96 ન્યૂટન અને પ્રવેગ આવી ગયો 2 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ. ખ્યાલ આવ્યો છે ને? એકદમ સિમ્પલ, એકદમ ઈઝી દાખલા. ઘર્ષણ રહિત ગણતરી છે, ઘર્ષણને ધ્યાનમાં લેવાનું હોય નહીં. તો આ ફટાફટ વિડિયો પોઝ કરી અને લખી નાખો. ચાલો જવા દઉં છું. ચાલો સ્વાધ્યાય 5.17.
શું કહે છે રકમ? પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. ન્યુક્લિયસ એટલે અણુના કેન્દ્રમાં રહેલું હોય છે, પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય એને ન્યુક્લિયસ કહેવાય. ઓકે, જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભાજન પામે, ન્યુક્લિયર વિભાજનની પ્રક્રિયા 12મા ધોરણમાં ડિટેલમાં શીખવાના જ છીએ આપણે. એટલે કે ન્યુક્લિયસ છે એના બે ટુકડા થઈ જાય, બે અલગ અલગ ન્યુક્લિયસમાં વિભાજિત થઈ જાય. ઓકે, તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા હોવા જોઈએ. તો આપણી પાસે બે પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિમાં ન્યુક્લિયસ જે છે એ આ મોટું ન્યુક્લિયસ છે, ધારો કે આ ન્યુક્લિયસ છે, આ સ્થિર સ્થિતિમાં છે. ધારો કે ન્યુક્લિયસનું દળ m છે, ન્યુક્લિયસનો પ્રારંભિક વેગ v છે. તો આનું વેગમાન છે એ પ્રારંભિક વેગમાન pi બરાબર mv બરાબર 0 થશે, કારણ કે એનો પ્રારંભિક વેગ v બરાબર કેટલો થશે? 0. સ્થિર પડ્યું છે પ્રારંભિક વેગમાન. તો હું અહીંયા લખી નાખું છું ન્યુક્લિયસની પ્રારંભિક અવસ્થા. હવે શું થાય છે કે ન્યુક્લિયસ છે એ બે અલગ અલગ ન્યુક્લિયસમાં વિભાજન પામે છે. તો ન્યુક્લિયસના વિભાજન પછીની અવસ્થા. હવે ન્યુક્લિયસનું બે નાના નાના ટુકડાઓમાં વિભાજન થાય છે. તો ખાલી ડોટેડ લાઈન અત્યારે હું બતાવું છું. તો પહેલા આવું હતું, અહીંયા હતું, પણ એ બે ટુકડામાં વિભાજિત થઈ ગયું. એક ટુકડો અહીંયા જાય છે અને ધારો કે બીજો ટુકડો અહીંયા જાય છે. આપણે આવું સાબિત કરવાનું છે બે ટુકડા વિરુદ્ધ દિશામાં જશે. બેના દળ અલગ અલગ છે, મને નથી ખબર. આનું દળ m1 છે, આનું દળ m2 છે, આનો વેગ v1 છે, આનો વેગ v2 છે. પણ આપણે સાબિત એવું કરવાનું છે કે બંને વેગ જે છે એ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે, એવું આપણે સાબિત કરવાનું છે. તો ન્યુક્લિયસનું અંતિમ વેગમાન શું થાય? તો કે pi for initial, I એટલે ઇનિશિયલ એટલે શરૂઆતનું, f for final એટલે અંતિમ વેગમાન m1 v1 સદિશના સ્વરૂપમાં પ્લસ m2 v2 આ રીતે થશે. હવે અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે વેગમાન સરખા જ હોય. જે સિસ્ટમનું શરૂઆતનું વેગમાન છે અંતિમ વેગમાન પણ એટલું જ હોવું જોઈએ. તેથી આપણે લખી શકાય કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણને શું ખબર પડી કે pi બરાબર pf, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સરખા હોવા જોઈએ. તેથી અંતિમ પ્રારંભિક તો 0 છે, તો અંતિમ કેટલું છે? તો કે m1 v1 m2 v2 છે. આવું હવે આને એક કોઈ પણ એકને સામે લઈ જાઓ તો m1 v1 બરાબર -m2 v2 થશે. ખ્યાલ આવ્યો તમને? તો v1 બરાબર v1 ને કરતા બનાવો તો શું થઈ ગયા? -m2 ના છેદમાં m1, આ આવી ગયું v2. હવે તમે જુઓ, દળ કોઈ દિવસ ઋણ ન હોય એટલે m2 ના છેદમાં m1 એને એમનેમ રાખીએ તો અહીંયા આ થઈ જશે -v2, તો આ v1. તો જો અહીં બંનેના વેગની દિશા પરસ્પર કેવી થાય? વિરુદ્ધ. કારણ કે એક ધન છે તો બીજું ઋણ છે, જે દર્શાવે છે કે બંને ટુકડાઓના વેગની દિશા પરસ્પર વિરુદ્ધ છે. ઓકે, તો પરિણામ પરથી કહી શકાય કે બંને ટુકડાઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે. કેમ ખબર પડી? કારણ કે આ માઈનસ આવ્યું. માઈનસ તો નિશાની બતાવે છે ને, ધન છે તો ઈ ધારો કે આ પ્લસ x માં હોય તો માઈનસ છે એ માઈનસ x સમજવાનું ને આપણે. આ ધન x છે તો આ ઋણ x માં ગતિ કરશે. ઓકે, તો આ છે એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન, બહુ એકદમ સિમ્પલ છે, થિયોરેટિકલ સાબિતી કહી શકાય. 5.17 નંબરનો દાખલો. ચાલો વિડિયો પોઝ કરીને લખી નાખો ફટાફટ, જવા દઉં છું. ચાલો સ્વાધ્યાયનો 5.18 નંબરનો પ્રશ્ન. સ્વાધ્યાય 5.18. ચાલો શું કહે છે? 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ
પુલ ટેબલ વાળી રમતમાં દડા આવે ઈ પેલા થિયરીમાં સમજાવ્યું હતું એ દડા એને બિલિયર્ડ બોલ કહેવાય. 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. રિબાઉન્ડ એટલે પાછા ફેંકાય એટલે વેગની દિશા પહેલા હતી એના કરતા ઊંધી થઈ જાય. ભટકાઈને રિબાઉન્ડ થાય એનો મતલબ એમ કે અહીંયા ભટકાણો. રિબાઉન્ડ એટલે ભટકાઈને આમ આવ્યું. તમે દિવાલમાં દડો ભટકાડો તો ભટકાઈને પાછો આવે ને. તો હવે અહીંયા પરિસ્થિતિ આવે છે કે આ બિલિયર્ડ બોલ ધારો કે A છે, ઈ આ દિશામાં જતો હતો. અહીંયા આગળ બિલિયર્ડ બોલ B છે, આ દિશામાં જતો હતો. હવે બે અહીંયા આવીને ભટકાણા. ઓકે, અહીંયા બે ભટકાઈને પાછા રિબાઉન્ડ થયા એટલે શું આવે? સમાન વેગથી કીધું છે એટલે આ જ દિશામાં આ અહીંયા આવી જશે પાછો ભટકાઈને, અને આ દિશામાં B અહીંયા આવી જશે ભટકાઈને. ખ્યાલ આવ્યો? રિબાઉન્ડ નો મતલબ ઈ જ થાય, ભટકાઈને એની ગતિની વિરુદ્ધ દિશામાં ટૂંકમાં જશે. દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? હવે ડેટા આપ્યો છે એ પહેલા લખી નાખી. દરેક બધે બોલ તો સરખા જશે ને, તો બે બોલનું દળ છે એ કેટલું આપ્યું છે? 0.05 કિલોગ્રામ. અને ઝડપ આપેલી છે મૂલ્ય, એટલે ખાલી બી લખું છું 6 મીટર પ્રતિ સેકન્ડ. તમારે ગોતવાનું છે દરેક બોલનો બીજા બોલ ઉપર કેટલો આઘાત લગાડે છે. દરેક બોલ બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે દરેક બોલને. તો આઘાત ગોતવા માટે બે રીત છે. કાં તો તમારી પાસે બળ અને સમય હોવો જોઈએ, અને કાં તો તમારી પાસે વેગમાનનો ફેરફાર હોવો જોઈએ. અહીંયા આગળ રકમમાં ક્યાંય સમય આપેલો નથી, પણ વેગમાન આપણે ગોતી શકશું. તો આપણે લખી શકાય કે દરેક બોલનું પ્રારંભિક વેગમાન, બેયનું પ્રારંભિક વેગમાન તમે P1, વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ. તો દળ ગુણ્યા વેગ V1 અથવા વેગ V જ રાખો, બેના વેગ સરખા છે 6 મીટર પ્રતિ સેકન્ડ. તો પ્રારંભિક વેગમાન દરેક ઇન્ડિવિડ્યુઅલ બોલનું કેટલું થશે? 0.05 ગુણ્યા 6 એટલે 6 પંચા 30 ભાગ્યા 100 એટલે 0.3. એકમ શું આવશે? દળનું એકમ કિલોગ્રામ, વેગનું એકમ મીટર પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવી ગયો? આ પ્રારંભિક વેગમાન છે P1. પછી તો કે દરેક બોલનું અંતિમ વેગમાન મેળવવું પડશે ને. હવે અંતિમ વેગમાનમાં જો રિબાઉન્ડ થાય છે, દળ તો એટલું જ છે પણ વેગની દિશા બદલાઈ ગઈ છે, એટલે અહીંયા તમારે -v લેવું પડશે. કારણ કે જો ભટકાઈને દળવાની દિશા, જો આ બાજુ તમે વેગ ધન લેતા હો તો વેગમાનનું P1 પોઝિટિવ આવશે. ભટકાઈને આમ ગયું તો નેગેટિવ આવશે ને, માઈનસ આવશે ને. વેગની દિશા બદલાઈ જશે કારણ કે વેગમાન સદિશ રાશિ છે. ઓકે, તો જવાબ તો એ જ આવશે, પણ -0.3 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. જો મૂલ્ય તો એટલા જ છે એટલે આ P2. તેથી તમે કહી શકો કે વેગમાનમાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા P બરાબર P2 અંતિમ વેગમાન માઈનસ P1 પ્રારંભિક વેગમાન. હવે P2 તો માઈનસમાં છે તો -0.3 માઈનસ આ ધન છે 0.3, તો 3 ને 3 0.6, પણ માઈનસમાં જવાબ આવ્યો ને, -0.6 એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. હવે વેગમાનમાં થતો ફેરફાર એને જ શું કહેવામાં આવે છે? આઘાત. ઓકે, તો દરેક બોલ પર લાગતો આઘાત બરાબર -0.6 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. હવે આને તમારે શબ્દોમાં લખવું છે. માઈનસ શું દર્શાવે છે? કે દરેક બોલ પર લાગતો આઘાત છે એ એના વેગની વિરુદ્ધ દિશામાં 0.6 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ જેટલું છે. ઓકે, તો તમે જો જે પ્રશ્ન પૂછ્યો છે એ જ ભાષામાં જવાબ આપણે લખીએ. જો દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત 0.6 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ ગતિની વિરુદ્ધ દિશામાં હશે. પૂરું. માઈનસ એટલે ગતિની વિરુદ્ધ દિશા લખી નાખવાનું. ગમે ત્યાં માઈનસ આવે એટલે શું લખવાનું? ગતિની વિરુદ્ધ દિશામાં. આમ જતો તો અને એની વિરુદ્ધ એટલે આમ. ચલો, એકદમ સિમ્પલ છે દાખલો. ફટાફટ વિડીયો પોઝ કરી લખી નાખો. ચાલો જવા દઉં છું. હા, ચાલો. સ્વાધ્યાય 5.19
રકમ વાંચીએ. 100 કિલોગ્રામ દળની ગનમાંથી, બહુ હેવી ગન છે, જોયું તમે? 100 કિલોગ્રામ એટલે કેટલી થઈ? મારું વજન હોય ને તમારું નહીં હોય, કોઈનું ન. 100 કિલોગ્રામ એટલે બહુ હેવી ગન છે, એકદમ ભારે, બહુ જૂના જમાનાની, એવું સમજો. 0.020 કિલોગ્રામ દળનો એક સેલ એટલે તમારે બંદૂકની ગોળી સમજવી, કન્ફ્યુઝ ન થવું. ગોળી ફોડવામાં આવે છે એટલે એમાંથી નીકળી ગનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ 80 એટલે કે બુલેટ, આપણે એને બુલેટ કહેશું. બુલેટની ઝડપ છે 80 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? હવે અહીંયા તમને ખબર છે કે આ રીતનું હોય એટલે વેગમાન સંરક્ષણનો નિયમ આવશે. પ્રારંભમાં ગન અને બુલેટ બંને સ્થિર છે તો આપણે લખી નાખીએ કે પ્રારંભમાં ગન અને શેલ આપ્યું છે આપણને, બંને બુલેટ એટલે શેલ એટલે સમજવાનું બુલેટ, બંને સ્થિર હોવાથી પ્રારંભિક વેગમાન pi બરાબર 0 થશે. ઓકે, સ્થિર છે એટલે વેગ v બરાબર 0 થઈ ગયું. હવે દાખલા તરીકે ગન છે એટલે mg બરાબર ગનનું દળ બરાબર 100 કિલોગ્રામ. mb લખું છું, b ફોર બુલેટ એટલે તમારે સેલનું દળ સમજવાનું. mb ફોર બુલેટનું દળ કેટલું આપ્યું છે? 0.02 કિલોગ્રામ. પાછળનો બિંદુ લખવાની જરૂર નથી. તો 0.02 કિલોગ્રામ આપ્યું છે. ઓકે. સેલની ઝડપ એટલે વેલોસિટી ઓફ બુલેટ આપી દીધી છે આપણને 80 મીટર પ્રતિ સેકન્ડ હોય. ઓકે, તો આપણે ગોતવાનું છે. હવે અંતિમ વેગમાન કરી નાખીએ. વેગમાન સંરક્ષણનો નિયમ એટલે રિકોઇલ વેલોસિટી એટલે ગનની વેલોસિટી થઈને પાછી ફેંકાય છે એટલે આપણે ગોતવાનું છે vg બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આપણે લખીએ કે હવે અંતિમ વેગમાન એટલે p ફાઇનલ. અંતિમ વેગમાન કેટલું થશે? તો કે માસ ઓફ ગનનું દળ ગુણ્યા વેલોસિટી ઓફ ગન પ્લસ બુલેટનું માસ એટલે માસ ઓફ શેલ બુલેટ અને એનો વેગ એટલે v ઓફ વેલોસિટી ઓફ બુલેટ vb ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. હવે વેગમાન સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક 0 તો અંતિમ 0 થાય. તો વેગમાન સંરક્ષણ આગળ કર્યો તેના જેવો છે. સંરક્ષણના નિયમ પરથી pi બરાબર pf. તેથી તમારે શું જોઈએ છે? તો કે mg vg પ્લસ mb vb ઇક્વલ ટુ 0. મારે શું જોઈએ છે? vg ને કરતા બનાવી દે અને સામે જવા દે તો mg vg બરાબર માઈનસ mb vb. તેથી vg બરાબર માઈનસ mb ના છેદમાં mg ઇન્ટુ vb ઇઝ ઇક્વલ ટુ માઈનસ બુલેટ 0.02 ભાગ્યા ગન 100 ગુણ્યા vb fe એક બિંદુ q 8 દુ 16 ના છેદમાં 8 દુ 16 આવી ગયા ના છેદમાં 10 નું આ મીંડું તો હતું અને આના બે મીંડા બીજા એક્સ્ટ્રા એટલે 1 2 3 એટલે 0.016 ઓહો 0.016 મીટર પ્રતિ સેકન્ડ આ ગનની રિકોઇલ વેલોસિટી છે. ગનની રિકોઇલ વેલોસિટી બહુ ઓછી છે. વધારે હોય તો ખભો પડી જાય અહીંયાથી અને એટલા માટે તો ગન છે હેવી રાખવામાં આવે. વજનમાં બહુ ભારે હોય નકર તો રિકોઇલ વેલોસિટી બહુ જબરજસ્ત આવે. ખબર પડી ગઈ? તો ગનની રિકોઇલ વેલોસિટી કેટલી છે? 0.016 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો વિડિયો પોઝ કરીને લખી નાખજો. ચાલો જવા દઉં છું. ચાલો સ્વાધ્યાયનો 5.20 નંબરનો પ્રશ્ન ફટાફટ કરીએ. શું કહે છે? સ્વાધ્યાય 5.20. ઓકે, પ્રશ્ન વાંચીએ પછી ખ્યાલ આવશે. જો એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય એટલે કેટલી ઝડપથી 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે એટલે ડિફ્લેક્શન. બેટ ફટકારે એટલે 45 ડિગ્રી જેટલું કોણ આવર્તન અનુભવે છે. બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. હવે પહેલા જે આપેલું છે એ લખી નાખી અને આકૃતિ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું
તો તમને વધારે મજા આવશે. હવે બેયમાં ઝડપ તો ફિક્સ છે, બોલની ઝડપ, એટલે આપણે અહીંયા વેગ v લખી નાખીએ તો એ કેમાં છે 54 આ કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું છે. એમાં નહીં મજા આવે, બરાબર ને? કેમાં ફેરવવી પડશે? તો કે મીટર પ્રતિ સેકન્ડમાં. કેમાં ફેરવી નાખશું આપણે? મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખશું. હાલો, તો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે તો કંઈ સિમ્પલ જ છે. 54 ગુણ્યા કિલોમીટર બરાબર 1000 મીટર, કલાક એટલે 3600 સેકન્ડ, 2 મિનિટ ગયા. ઓકે, 18 દુ 36, 18 તેરી 54, 2 પંચા 10, 5 તેરી 15 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર ને? 18 દુ 36, 18 તેરી 54 થઈ ગયું. 18 થી ભાગ આવે છે, પછી આ સિમ્પલ આવે, આ તો ખબર જ હોય તમને. પછી તમને આપ્યું છે દડાનું દળ m બરાબર કાઉન્સમાં આપ્યું, જો કેટલું આપ્યું છે? બોલનું દળ છે 0.15 કિલોગ્રામ છે. કેટલું છે? 0.15 કિલોગ્રામ. હવે ખૂણો બને છે ને 45 ડિગ્રીનો બને છે. હવે આની આકૃતિ ખાસ તમે ધ્યાનથી સમજજો તો તમને મજા આવશે. ધારો કે આપણે સૌથી પહેલા એક બેટ દોર નાખીએ, કે ધારો કે બેટ આપણે હવે વ્યવસ્થિત ક્રિકેટર વાપરે એવું બધું MRF વાળું સચિન વાપરે એવું બેટ દોરવાની જરૂર નથી. ખાલી તમને સમજાય એટલે ધોકો લાગે તો ધોકો, તમને જે લાગે. ઓકે, હવે આ રીતનું બેટ છે. હવે આ બેટ દોરાઈ ગયા પછી આપણે અક્ષ ડ્રો કરી નાખશું. ધારો કે આ x અક્ષ છે, બરાબર, અને આ ઉપર તરફ ધારો કે આ રીતે બનાવી નાખીએ તો ઉપર તરફ y અક્ષ છે. અહીંયા y ડેશ લઈ લઈ, અહીંયા x માટે છે તો x ડેશ. હાલો, કઈ વાંધો નહીં. હવે દડો છે ને 45 ડિગ્રી જેટલું કોણાવર્તન અનુભવે છે. તો આપણે સરળતા ખાતર શું કરીએ ખબર છે? કે દડાને અહીંયાથી પસાર કરીએ. જો અહીંયાથી દડો આવે છે, ઓકે, અહીંયાથી દડો આવે છે, અહીંયા બે ટાર ભટકાણો, ઓકે, ભટકાઈને 45 ડિગ્રીનું કોણાવર્તન થયું એટલે અહીંયા આવતો રહ્યો અને આવી રીતે ભટકાણો. જો આમ ગયો, આમ આવ્યું, એટલે આનું પ્રારંભિક વેગમાન આ તરફ આવશે p1 અને આનું આ વેગમાન છે p2 આ દિશામાં આવશે. હવે આપણે બે વચ્ચેનો ટોટલ ખૂણો 45 આપ્યો છે, એટલે આપણે એવી રીતે દડાને ભટકાડ્યો છે કે ખૂણો બે ભાગમાં વિભાજિત થાય. એટલે 45 ના બે ભાગ પાડો એટલે કેટલા થાય? 22.5 ડિગ્રી થાય ને? તો આ ખૂણો છે ઈ 22.5 ડિગ્રી અને આ ખૂણો છે ઈ પણ કેટલો થાય? તો કે 22.5 ડિગ્રી થશે. ખ્યાલ આવ્યો તમને? હવે વેગમાન ગોતવાનું છે, વાર્તા પૂરી, બીજું કઈ છે નહીં આમાં, ખાલી ખાસ, બરોબર? હવે પણ એક ખાસ ધ્યાનથી સમજજો, સદિશ તમને આવડતું હોવું જોઈએ. આ p1 ના છે ને બે ઘટકો આપણે ગોતવાના છે, કારણ કે ખૂણો બનાવે છે ને x અક્ષની સાથે. તો એના માટે શું કરે? જો તમે આને આમ કરી નાખો એટલે આમ z બને, એટલે યુગ્મ કોણ બને. યુગ્મ કોણ બને એટલે આ 22.5 ડિગ્રી હોય તો આ પણ કેટલું થાય? 22.5 ડિગ્રી થાય. તો p1 ના બે ઘટકો મળશે, હો, ધ્યાન આપજો. આ મેરો છે ને એટલે એક ઘટક આમ મળે અને એક ઘટક સમક્ષિતિજ આમ મળે. તો પાસેનો ઘટક છે આ થાય p1 cos θ, સામેનો ઘટક આ થાય p1 sin θ. ખ્યાલ આવ્યો? એવી જ રીતે તમે અહીંયા જુઓ, p2 છે એ આમ જાય છે તો p2 ના પણ બે ઘટકો મળશે. આમ જાય છે એટલે એક ઘટક છે એ આમ મળશે, એરો આમ છે જો, એટલે ઉપર તરફ હોય. તો આ જે છે એ સામેની બાજુ છે એટલે આ થઈ જશે p2 sin θ. કઈ વાંધો નહીં, p2 sin θ આ આપણને મળશે સામેની બાજુ, અને પાસેની બાજુ છે એ આ દિશામાં આવશે, આ થઈ જશે p2 cos θ. ઓકે, આ p1 cos θ, આ p2 cos θ, p1 sin θ, આ બાજુ એરો છે એટલે આમ, આનો એરો આ તરફ છે એટલે આ બાજુ p2 sin θ. ખ્યાલ આવી ગયો તમને? કશો વાંધો નથી ને? ઓકે, હવે વેગમાનનું મૂલ્ય તો સરખું જ થવાનું છે. p1 બરાબર p2 બરાબર શું થઈ જશે? મૂલ્ય તો બેયના સરખા જ થશે. p1 બરાબર p2 બરાબર m * v કરશું આપણે, કરશું ને? પણ બેયમાં મૂલ્ય બેયના સરખા થશે પણ દિશા બધાની વિરુદ્ધ છે. જો અહીંયા આગળ p1 ના બે ઘટકો મળ્યા, p1 cos θ આ તરફ, p1 sin θ ઉપર તરફ, p2 cos θ આ તરફ, p2 sin θ ઉપર તરફ. ખ્યાલ આવ્યો? તો વેગમાનના બે ઘટકો છે, પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન. તો હવે આપણે ધ્યાનથી સમજજો, આપણે લખીએ છીએ પ્રારંભિક વેગમાન. પ્રારંભિક વેગમાન બરાબર, મારી પાસે એના બે ઘટકો છે, એક છે p1 cos θ, બીજું છે p1 sin θ. તો પ્રારંભિક વેગમાન માટે હું આ p1 cos θ છે એ કઈ દિશામાં છે? x અક્ષમાં છે ને, તો i કેપ આવશે આમાં, અને p1 sin θ છે તો આમાં શું આવશે? j કેપ આવશે ને, ધન y દિશામાં છે એટલે j કેપ આવશે. ચાલો, તો એના માટે તમે લખી શકો p1 એટલે વેગમાન માટે m1 v1
અથવા તો mv આમાં લખો ને ભાઈ mv cos 22.5 કઈ દિશામાં છે x દિશામાં એટલે i કેપ જો p1 cos θ p1 હવે એક વસ્તુ અહીં સાઈડમાં લખી દઉં p1 બરાબર p2 આ માત્ર મૂલ્ય છે p1 બરાબર p2 બરાબર mv ખ્યાલ આવી ગયો p1 બરાબર p2 બરાબર m into v તો આ થઈ જશે 15 ગુણ્યા 0.15 15 નો વર્ગ કેટલો થાય 225 ના છેદમાં પોઈન્ટમાં 2 મીંડા છે એટલે ભેગા 100 એટલે 2.25 આવશે એકમ શું થાય તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ તો આ તો બરોબર છે વેગમાન પણ આપણે દિશા અલગ અલગ છે એટલે પેલા અહીંયા લખી નાખ્યું mv cos 22.5 વત્તા હજી શું છે તો કે y ઘટક છે તો પ્લસ mv હવે એ sin છે ધ્યાન આપો એ કેટલા છે તો કે sin 22.5 ડિગ્રી y અક્ષમાં છે તો y અક્ષમાં શું આવે છે કે આવે ને હવે તમે તમારી પાસે જે ટેબલ છે ને એમાં cos θ ગોતી શકતા નથી તો ખાસ તમને મેં પહેલા સમજાવેલું છે કે તમે cos θ બરાબર આમ લખી શકો cos θ બરાબર sin 90 minus θ તો અહીંયા તમે સમજો cos 22.5 બરાબર sin 90 minus 22.5 ડિગ્રી થશે ઓકે કરો તો 90 minus 22.5 90 minus 22 સોરી 67.5 ડિગ્રી આવ્યા તો આ તમે લખી શકો છો sin 67.5 ડિગ્રી ક્લિયર છે હાલો આ રીતે ખ્યાલ આવી ગયો તો હવે હું અહીંયા ખાલી જો mv બરાબર હું મૂકું છું 2.25 ઇન્ટુ cos ની બદલે હું લખીશ sin 67.5 ડિગ્રી i કેપ પ્લસ 2.25 અહીંયા લખીશ sin 22.5 ડિગ્રી j કેપ હવે હું લખું છું અંતિમ વેગમાન બરાબર હવે અંતિમ વેગમાનમાં બે ઘટકો છે એક p2 cos θ એક p2 sin θ તો p1 બરાબર તો p2 છે જ એટલે એમાં પણ શું આવશે mv જો હવે પહેલા તમે લખો છો કયું લખું તમારે cos θ વાળું લખવું છે તો એમાં i કેપ અહીંયા હતો પ્લસ તો અહીંયા આ બાજુ આવશે તો માઈનસ i કેપ આવશે તો એ પણ કેટલું થઈ જશે cos 22.5 ડિગ્રી પણ આ માઈનસ i કેપ થઈ જશે તો અહીંયા માઈનસ લખી નાખીએ અને અહીંયા i કેપ કરી નાખીએ હાલે ઓકે પ્લસ તમે લો mv હવે આ ઉપર તરફ છે એટલે ધન y દિશામાં છે એટલે એમાં તો પ્લસ j કેપ જ આવશે mv કેટલા છે sin 22.5 ડિગ્રી અને j કેપ ઓકે બરાબર છે તો માઈનસ mv એટલે માઈનસ 2.25 cos 22.5 એટલે કેટલા થાય sin 67.5 ડિગ્રી i કેપ અને પ્લસ 2.25 sin 22.5 ડિગ્રી j કેપ આ અંતિમ વેગમાન છે તો વેગમાનનો ફેરફાર બરાબર આઘાત તો અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક કરવાનું ને તો ધ્યાન આપજો માઈનસ 2.25 sin 67.5 ડિગ્રી પ્લસ 2.25 હું ચાય કરીને કિંમત નથી મૂકતો કારણ કે આમ થાય પ્લસ માઈનસ માં મૂકતો ઉડી જ જાય અહીંયા i કેપ લખવાનું છે પ્લસ અહીંયા આપણે j કેપ લખવાનું છે હવે ધ્યાન આપજો હવે માઈનસ કરવાનું છે આ અંતિમ હતું હવે માઈનસ પ્રારંભિક કરશું એટલે માઈનસ કરશો એટલે 2.25 sin 67.5 i કેપ આના પ્લસ માઈનસ છે એટલે આ માઈનસ થઈ જશે માઈનસ 2.25 sin 22.5 j કેપ કયા ઉડ્યા જોવો તો જરાક જો આ માઈનસ અંદર ઓલરેડી ગુણાકારમાં છે આ પ્લસ છે આ માઈનસ છે આ પદ ઉડી ગયું વધ્યું શું ખાલી માઈનસ માં 2.25 એટલે માઈનસ 2 ગુણ્યા 2.25 ગુણ્યા sin 67.5 ડિગ્રી i કેપ આવ્યું જો બળનો આઘાત ઋણ x દિશામાં જ આવે ને ઉપરવાળા ઘટકો ઉડી ગયા વધ્યું શું ખાલી આ બાજુનું તો આ ધ્યાનથી જોજો sin 67.5 જો તો જરાક sin 67. નેચરલ સાઇન ના ટેબલમાં જોવાનું 67.5 ડિગ્રી તો આ 67 પછી નેચરલ સાઇન નું ટેબલ 0.5 આ રહ્યું
67.5 0.9239 આવે છે. કેટલા આવે છે? 0.9239. હવે આનો ગુણાકાર કરી જોઈ લઈએ જવાબ શું આવે. હાલો ફટાફટ કરો. 2 ગુણ્યા 2.25 ગુણ્યા 0.9239 તો એ આવશે 4.1575. 4.16 કરી નાખીએ હાલો ને. તો -4.16 વેગમાનનો ફેરફાર એટલે જ થાય છે આઘાત. અને એનો એકમ તમે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ લખી શકો અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ પણ લખી શકો છો. જે મજા આવે એ લખો. રેડી? બહુ આ સરસ એક્ઝામ્પલ છે, ખૂણા સાથે આપેલો છે. બાકી લગભગ ખૂણા સાથેના નથી લેતા, સીધા જાય નામ આવે 45 ડિગ્રી. જો આ રીતે આવે છે. માઇનસ નિશાની શું દર્શાવે છે? અને પ્લસ આ જો અહીંયા આઈ કેપ તો રાખવાનું જ તે ભેગું હો, આઈ કેપ રાખવાનું. માઇનસ આઈ કેપ એટલે આ માઇનસ અહીંયા તમે આઈ કેપ લખો એનો મતલબ શું થાય કે બળનો આઘાત છે એ ઋણ x દિશામાં છે. બળનો આઘાત છે એ ઋણ x દિશામાં આવશે. તો આ છે આપણો જવાબ. વિડિયો પોઝ કરીને લખી નાખો ફટાફટ. ચાલો જવા દઉં છું. હા ચાલો. તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. પણ મારી તમને એક નમ્ર વિનંતી છે કે દાખલાઓ છે એ તમે ગણીને પ્રિપેર કરજો, ગણીને તૈયાર કરજો, લખીને તૈયાર કરજો. વાંચવાથી દાખલાઓ નહીં આવડે. હું અહીંયા કરાવું છું, તમે જાતે તમારી બુકમાં ઉતારો છો, પછી એકવાર મોઢે લખજો તો જ તમને યાદ રહેશે. બરાબર? નકર અત્યારે યાદ હશે, કાલ પાછા ભૂલી જશો. એવું આપણે થવા દેવું નથી. ઓકે, એટલે બને ત્યાં સુધી તમે લખીને પ્રિપેર કરતા જોજો. ઓકે, બેસ્ટ ઓફ લક. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના સ્વાધ્યાયના દાખલાઓની સાથે. ત્યાં સુધી આવજો.